હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો આ વિડીયો આપણે કરી રહ્યા છીએ એક ઓનલાઈન ટેસ્ટ સિરીઝના અનાઉન્સમેન્ટ માટે. ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપણે ડિઝાઇન કરેલી છે પ્રિન્સિપલ ગુજરાત સ્કિલ ટ્રેનિંગ સર્વિસીસ ક્લાસ 2 માટે, એટલે કે આઈટીઆઈ ના પ્રિન્સિપલ માટેની જે ટેસ્ટ સિરીઝ છે એ આજે આપણે લઈને આવી ગયા છીએ. આઈટીઆઈ પ્રિન્સિપલની પ્રિપરેશન માટેના અગાઉ ઘણા વિડીયો આપણે યુટ્યુબ ઉપર કરેલા છે. એના માટે આપણે એક પોડકાસ્ટ પણ કરેલો છે કે જે ઓલરેડી આઈટીઆઈમાં પ્રિન્સિપલ છે એ આઈટીઆઈ પ્રિન્સિપલના પ્રિન્સિપલ સાથેનો એમની પ્રિપરેશનની જર્ની સાથેનો એક પોડકાસ્ટ આપણે કરેલો છે, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓલ્સો અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તો પણ તમને એની લિંક મળી જશે. જો તમે આ એક્ઝામની તૈયારી કરતા હોય તો તમને ત્યાંથી ચોક્કસ ગાઈડન્સ મળી જશે. એક્ઝામની ડેટ જીપીએસસી આપેલી છે 24 નવેમ્બર 2024 અને આજે આપણે આ ટેસ્ટ સિરીઝ વિશે વાત કરી રહ્યા છીએ, એટલે કે 2 મહિના કરતા પણ વધારે સમય છે આપણી પાસે આ એક્ઝામની પ્રિપરેશન કરવા માટે, અથવા તો આ એક્ઝામમાં છેલ્લો ઘા મારવા માટે. કોમ્પિટિટિવ એક્ઝામમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે છેલ્લો ઘા, એટલે કે પ્રેક્ટિસ. ટેસ્ટ પેપરની પ્રેક્ટિસ એઝ પર એક્ઝામ પેટર્ન. તો જે જીપીએસસી ની એક્ઝામ પેટર્ન છે એ જ પ્રમાણે આ ટેસ્ટ સિરીઝ ડિઝાઇન થયેલી છે કે જેની અંદર ટોટલ 48 ટેસ્ટ પેપર્સ આપણે જીપીએસસી ની પેટર્ન પ્રમાણે મૂકેલા છે. તો આ ટેસ્ટ સિરીઝ તમને ચોક્કસથી હેલ્પફુલ સાબિત થઈ શકશે અને આ ટેસ્ટ પેપરના બધા જ પેપર જો તમે એટેમ્પ્ટ કરશો તો ઘણા વધારે ચાન્સીસ છે કે તમે ઇન્ટરવ્યુ લિસ્ટમાં તમારું નામ લઈ આવશો. તો આ ટેસ્ટ સિરીઝની તમામ માહિતી આ વિડીયોની અંદર કવર કરેલી છે, તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો જેથી કરીને તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળી જાય. કેટલા ટેસ્ટ પેપર છે, કઈ રીતની પેટર્ન મૂકેલી છે, તો અહીંયા શું કરેલું છે, સિલેબસની અંદર કંઈક ટેકનિકલના ટોપિક છે અને જનરલ સ્ટડીઝના ટોપિક છે. તો આપણે ટેકનિકલ અને જનરલ સ્ટડીઝ બંનેની ટેસ્ટ બનાવેલી છે. ટેકનિકલની અંદર યુનિટ વાઇઝ ટેસ્ટ ડિફાઇન કરેલી છે, જેમ કે એની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર આઈટી, આવા બધા ટોપિક્સ મૂકેલા છે. તો એની યુનિટ વાઇઝ ટેસ્ટ બનાવેલી છે, 30 માર્કની હોય એવી ટોટલ તમને 17 ટેસ્ટ મળશે યુનિટ વાઇઝ. પછી અમુક ટેસ્ટ આપણે 40 માર્કની ટેકનિકલની ડિઝાઇન કરેલી છે, એવી 5 તમને મળશે. અમુક ટેકનિકલ સબ્જેક્ટ્સની ટેસ્ટ 50 માર્કની ડિઝાઇન કરેલી છે, એવી તમને બીજી 5 ટેસ્ટ મળશે. ટેકનિકલ ફૂલ લેન્થ સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલની 100 માર્કની 3 ટેસ્ટ મૂકેલી છે, એ તમને અહીંથી મળી જશે. જનરલ સ્ટડીઝની અંદર યુનિટ વાઇઝ 30 માર્કની 9 ટેસ્ટ છે અને 40 માર્કની 4 ટેસ્ટ છે. એમાં મેથ્સ અને રીઝનિંગની બે ટેસ્ટ અહીંયા આપેલી છે અને ફૂલ લેન્થ ટેસ્ટ જે છે 300 માર્કની ટોટલ 5 મળશે. એટલે કે બધાનો સરવાળો કરીશું એટલે ટોટલ 48 ટેસ્ટ પેપર્સ આ એક્ઝામ માટે, આ એક્ઝામ પેટર્ન પ્રમાણે ડિઝાઇન કરેલા આ ટેસ્ટ સિરીઝમાં મૂકેલા છે. હવે આ ટેસ્ટની અંદર આપણા ઓનલાઈન પ્લેટફોર્મની અંદર ABCDE 5 ઓપ્શન હશે. જીપીએસસી ની પેટર્નમાં જેવી રીતે પેપર લેવાય છે એવી જ સેમ પેટર્નમાં પેપર હશે. જો તમને ક્વેશ્ચન ન આવડતો હોય તો તમારે ઈ ઓપ્શન કમ્પલસરી સિલેક્ટ કરીને નેક્સ્ટ કરવાનું રહેશે, અધરવાઇઝ એના પણ તમને -0.3 મળે છે. તો જેવી રીતે જીપીએસસી એક્ઝામ લે છે એવી જ રીતે આપણી આ એક્ઝામ અહીંયા કન્ડક્ટ થશે, પણ ઓનલાઈન થશે. તમે એપ્લિકેશનની અંદર કે ડેસ્કટોપ ઉપર ઘરે બેસીને ઓનલાઈન ટેસ્ટ એટેમ્પ્ટ કરી શકશો. આનો ડિટેલ ચાર્ટ, એક ડિટેલ પીડીએફ બનાવેલી છે. એ ડિટેલ પીડીએફ ની લિંક, શેડ્યુલની લિંક તમે જ્યારે આ ટેસ્ટ સિરીઝને પરચેસ કરવા જશો આપણી એપ કે વેબસાઇટ પર તો ત્યાં તમને મળી જશે. ઓલ્સો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ એ પીડીએફ શેર કરેલી છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ પીડીએફની લિંક મૂકી દઉં છું, શેડ્યુલના પીડીએફની લિંક, કે જેની અંદર આ જે ટેસ્ટ છે એ નામ વાઇઝ, ટેસ્ટ નંબર વાઇઝ કઈ તારીખે અપલોડ કરવામાં આવશે આ ટેસ્ટ સિરીઝની અંદર એના વિશેની માહિતી તમને આપેલી છે. અહીંયા 3 ફ્રી ટેસ્ટ આપેલી છે જોવા માટે, ચેક કરવા માટે કે તમને આ ટેસ્ટનું લેવલ કેવું લાગે છે અને આપણા પોર્ટલ ઉપર તમે ટેસ્ટ આપી શકશો કે નહીં, કમ્ફર્ટેબલ છો કે નહીં, તો ચેક કરવા માટે તમને 3 મોક ટેસ્ટ આપેલી છે, જેથી કરીને તમે સમજી શકશો કે આ વર્થ ઇટ છે કે નહીં. કી ફીચર્સ શું છે આ ટેસ્ટ સિરીઝના? તો સૌથી પહેલા ટેસ્ટ પેપર બેઝડ ઓન લેટેસ્ટ એક્ઝામ પેટર્ન ઓફ જીપીએસસી. જીપીએસસી ની એક્ઝામ પેટર્ન પ્રમાણેના ટેસ્ટ પેપર ડિઝાઇન કરવામાં આવેલા હશે. ઓલ્સો જે પ્રીવિયસ યરના પેપર થયેલા છે એનું એનાલિસિસ કરીને એમાં જે લેવલના ક્વેશ્ચન્સ પૂછાયેલા છે અને હવે જીપીએસસી કયા ટાઈપના પૂછી શકશે એનું આખું તારણ કાઢીને પછી આ ટેસ્ટ પેપર્સ ડિઝાઇન કરવામાં આવેલા છે. ટેસ્ટ કોણે બનાવી, કોના દ્વારા પ્રિપેર્ડ છે? પ્રિપેર્ડ બાય એક્સપર્ટ એન્ડ એક્સપિરિયન્સ ફેકલ્ટી ટીમ ઓફ સંકલ્પ એજ્યુકેશન, કે જેઓ ઓલમોસ્ટ 6-7 વર્ષ કરતા વધારે સમયથી આ ફિલ્ડની અંદર કામ કરે છે, આ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે અને જીપીએસસી ના ઘણા બધા પેપર એમણે એટેમ્પ્ટ કરેલા છે. એવા એક્સપર્ટ અને એક્સપિરિયન્સ ફેકલ્ટીએ ડિઝાઇન કરેલું છે. સોલ્યુશન્સ પ્રોવાઇડેડ ફોર ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ. અહીંયા ટેકનિકલમાં ક્યાંક ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ પૂછવામાં આવતા હોય છે, તો એની અંદર આપણે સોલ્યુશન્સ પણ લખીને આપીશું, જેથી કરીને અગર તમને એક ક્વેશ્ચન નથી આવડે તો તમે સોલ્યુશન જોઈને સમજી શકશો કે કેમ આન્સર આવે છે.
વન લાઇનર ક્વેશ્ચન હશે, થિયોરિટિકલ ક્વેશ્ચન હશે, એની અંદર સોલ્યુશન લખીને એક્સપ્લેન કરવું પોસિબલ નથી હોતું. એટલા માટે ન્યુમેરિકલમાં મળશે, વન લાઇનરની અંદર સોલ્યુશન ડિટેલમાં લખેલું નહીં. લીડર બોર્ડ રેન્ક એટલે કે કેટલા સ્ટુડન્ટ્સ આ ટેસ્ટ પેપર એટેમ્પ્ટ કરે છે અને એમાંથી તમારો કેટલામો રેન્ક આવે છે. ફોર એક્ઝામ્પલ 200 છોકરાઓ આ ટેસ્ટ પેપર એટેમ્પ્ટ, પર્ટિક્યુલર ટેસ્ટની વાત કરું છું, આખી ટેસ્ટ સિરીઝની નહીં, જે પેપર તમે એટેમ્પ્ટ કરીને સબમિટ કર્યું એ સપોઝ 200 વિદ્યાર્થી મિત્રોએ આપેલું હશે, તો એમાં તમારો રેન્ક પહેલો છે, બીજો છે, ત્રીજો છે, એવું તમને ખબર પડશે. અને રેન્ક ડાયનેમિકલી ચેન્જ થતો હશે, એટલે કે બીજા જો 100 છોકરા વધારે એટેમ્પ્ટ કરે છે અને 300 લોકો ટોટલ એટેમ્પ્ટ કરે છે, તો તમારા માર્ક્સ વાઇઝ તમારો રેન્ક બદલાશે. એટલે તમે જ્યારે ટેસ્ટ પેપર એટેમ્પ્ટ કરો છો ત્યારે તમને એવી ખબર પડશે કે કેટલા નંબર ઓફ સ્ટુડન્ટ આ પેપર આપે ત્યારે તમારો કેટલામો રેન્ક આવે છે. તો તમે એનાથી સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકશો. ડિટેલ્ડ એનાલિસિસ ફોર ઈચ ટેસ્ટ ફોર સેલ્ફ ઇવેલ્યુએશન, તમે તમારું સેલ્ફ ઇવેલ્યુએશન કરી શકશો, કેટલા સાચા પડે છે, કેટલા ખોટા પડે છે, કેટલો ટાઈમ લાગે છે એટેમ્પ્ટ કરવામાં. આ બધા રિપોર્ટ જનરેટ થશે, જેથી કરીને તમને ખબર પડે કે તમારે ક્યાં વધારે મહેનત કરવાની છે. 3 ફ્રી ટેસ્ટ આર પ્રોવાઇડેડ, 3 ડેમો ફ્રી ટેસ્ટ આપેલી છે ચેક કરવા માટે કે તમે આ પોર્ટલથી વાકેફ થઈ જાઓ અને કઈ રીતે ટેસ્ટ એટેમ્પ્ટ કરવાની છે અને કયા લેવલની ટેસ્ટ અહીંયા મૂકેલી છે એના વિશે આઈડિયા આવે એના માટે. પ્રાઇસ વિશે વાત કરીએ તો આ ટેસ્ટ સિરીઝની પ્રાઇસ 800 રૂપિયા રાખેલી છે, પણ અત્યારે એક આપણે ઇનિશિયલ ઓફર આપેલી છે 500 રૂપીસ. 30/9/2024, 30 સપ્ટેમ્બર પહેલા જો તમે ટેસ્ટ સિરીઝમાં એનરોલમેન્ટ લઈ લેશો તો તમારા માટે પ્રાઇસ 500 થશે, એ પછી પ્રાઇસ 800 થઈ જશે. અહીંયા એક એડિશનલ ડિસ્કાઉન્ટ ઓફર કરેલું છે, 20% એડિશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોએ સંકલ્પ એજ્યુકેશનમાંથી આઈટીઆઈ પ્રિન્સિપલ માટેનું જે આપણે સ્ટડી મટીરિયલ કે સ્ટડી નોટ્સ બનાવેલી છે એ ખરીદેલું હશે એવા તમામ વિદ્યાર્થી મિત્રોને 20% એડિશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ પ્રિન્સિપલના વિડીયો રેકોર્ડેડ લાઈવ વિડીયો અથવા રેકોર્ડેડ વિડીયોના કોર્સમાં છે, એમને આ ટેસ્ટ સિરીઝ માટે કોઈ પેમેન્ટ કરવાનું નથી. આ ટેસ્ટ સિરીઝ એમના કોર્સમાં ઇન્ક્લુડેડ આપેલી છે. તો અગર તમે કોર્સ લીધો છે અને આ વિડીયો જોઈ રહ્યા છો તો પ્લીઝ તમે ટ્રાન્ઝેક્શન ન કરતા, તમને ઓટોમેટિકલી એક્સેસ મળી જ ગયું હશે, ચેક કરી લેજો. ડન. ટેસ્ટ કેવી રીતે એનરોલ કરવાની, ટેસ્ટ એટેમ્પ્ટ કેવી રીતે કરવાની, કયા પ્લેટફોર્મ પર કરવાની? તો ટેસ્ટ તમારે જો મોબાઈલમાં આપવી હોય તો તમારે એન્ડ્રોઈડ અથવા તો તમારી પાસે જો આઈફોન હોય તો એપલ સ્ટોર ઉપરથી અથવા એન્ડ્રોઈડ પ્લે સ્ટોર ઉપરથી સંકલ્પ એજ્યુકેશનના આવા લોગો વાળી એક એપ્લિકેશન છે, આપણે ડાઉનલોડ કરવાની રહેશે. એની અંદર તમારે લોગિન કરવાનું રહેશે, તમારું નામ, તમારું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, ઓટીપી ઇન્સર્ટ કરીને લોગિન કરી દેવાનું. લોગિન કરશો એટલે આવું કંઈક હોમ પેજ ખુલશે કે જેમાં એક આ બ્લોક તમને દેખાશે, એમાં લખ્યું હશે ટેસ્ટ સિરીઝ. આ બ્લોકમાં લખ્યું હશે ટેસ્ટ સિરીઝ, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અંદર આપણી ટેસ્ટ સિરીઝનું લિસ્ટ બતાવશે. એમાં એક ટેસ્ટ હશે આઈટીઆઈ પ્રિન્સિપલ માટેની ટેસ્ટ સિરીઝ. એના ઉપર ક્લિક કરશો એટલે તમને બે ઓપ્શન જોવા મળશે, એક બાય નાઉ અને વ્યૂ ડેમો. વ્યૂ ડેમો પર ક્લિક કરશો એટલે આ ટેસ્ટ સિરીઝ વિશેની તમામ વિગત માહિતી તમને ત્યાં જોવા મળશે. ઓલસો ઉપર એક ઓપ્શન દેખાશે સબ્જેક્ટિવ પીડીએફ, એના ઉપર ક્લિક કરશો એટલે જે મેં તમને શેડ્યુલની વાત કરી ને, કઈ તારીખે કયું પેપર આવશે, કયા સબ્જેક્ટના કેટલા પેપર છે, કેવી રીતે 1 by 1 આવશે, એની તમામ માહિતી પીડીએફમાં તમને મળી જશે. એ પીડીએફ તમે ચેક કરીને ત્યાંથી જોઈ શકો છો. ફરી પાછા બેક આવશો એટલે બાય નાઉ નો એક ઓપ્શન અહીંયા બતાવેલો હશે, બાય નાઉ પર ક્લિક કરશો એટલે તમારું ટ્રાન્ઝેક્શન થશે એપ્લિકેશન ઉપર અને જેવું સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન થઈ જશે એવું ટેસ્ટ સિરીઝનું તમારું જે એક્સેસ હશે ચાલુ થઈ જશે. હવે ટેસ્ટ સિરીઝની અંદર આપણે શું કરીએ છીએ, આપણે હરેક ટેસ્ટ પેપર માટે 2 એટેમ્પ્ટ આપીએ છીએ. 2 એટેમ્પ્ટ એટલા માટે કે સપોઝ એક એટેમ્પ્ટ તમારો ફેલ થઈ જાય તો બીજો એટેમ્પ્ટ તમે આપી શકશો. તો પહેલો એટેમ્પ્ટ જે હશે એ તમારો રેન્ક આપશે. હવે તમે પહેલી વખત એટેમ્પ્ટ કરો છો, ટેસ્ટ સબમિટ કરો છો અને તમારો 10મો રેન્ક આવે, એની એ જ ટેસ્ટ તમે બીજી વખત પણ એટેમ્પ્ટ કરી શકશો. બીજી વખત એટેમ્પ્ટ કરો છો અને તમારા હાઈએસ્ટ માર્ક આવે છે તો પણ તમને પોર્ટલમાં તો 10મો રેન્ક જ બતાવશે, કેમ કે પહેલો એટેમ્પ્ટ જ રેન્કની અંદર કાઉન્ટ થશે. સેકન્ડ તો તમે રિવિઝન માટે આપી રહ્યા છો એવું આપણે માનીશું. પહેલો એટેમ્પ્ટ આપ્યા પછી સેકન્ડ એટેમ્પ્ટ આપવાની જરૂર નથી. પહેલો એટેમ્પ્ટ આપ્યા પછી વ્યૂ રિઝલ્ટ્સ પર જશો એટલે તમે એ રિઝલ્ટ્સને, એના આન્સર્સ, એના સોલ્યુશન્સને ગમે તેટલી વાર જોઈ શકશો. વેલિડિટી એક્ઝામ ડેટ સુધી રાખવામાં આવેલી છે, એટલે એક્ઝામ તમારી કન્ડક્ટ થઈ જશે પછી આ ટેસ્ટ વેલિડ નહીં રહે ત્યાં સુધી ચાલુ રહેશે, પછી બંધ થઈ જશે. તો વેલિડિટી ત્યાં સુધી રહેશે ત્યાં સુધી તમારે પેપર્સને કેટલી બધી વખત રિવાઇઝ કરવા હોય, 10 વખત, 20 વખત, 25 વખત ઓપન કરીને જોવા હોય, એમસીક્યુ પ્રેક્ટિસ કરવા હોય તો તમે ત્યાંથી કરી શકશો. એમાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. પણ 0 માર્કથી એટેમ્પ્ટ કરવા માટે 2 એટેમ્પ્ટનું રિસ્ટ્રિક્શન રાખેલું છે, તો એને પ્લીઝ ધ્યાનમાં રાખજો. ટેસ્ટ એટેમ્પ્ટ કરતી વખતે ગમે ત્યારે ટેસ્ટને અધવચ્ચેથી છોડીને જતા ના રહેતા, અધરવાઇઝ તમારો એટેમ્પ્ટ કાઉન્ટ થશે. જે વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટ સિરીઝને લેપટોપમાં કે કમ્પ્યુટર પર આપવા માંગે છે એ આપણી વેબસાઇટ પરથી પણ આપી શકશે, sankalpeducation.in પરથી. અગર તમે પીસી વાપરો છો કે લેપટોપ વાપરો છો, તમે અમારી વિન્ડોઝ એપ પણ ડાઉનલોડ કરી શકો છો, એમાં તમે લોગિન કરીને ટેસ્ટ એટેમ્પ્ટ કરી શકશો. હવે આ ત્રણમાંથી કોઈ એક ડિવાઇસ તમે યુઝ કરી શકશો, 2 ડિવાઇસ કે 3 ડિવાઇસમાં પેરેલલી લોગિન થઈ શકશે નહીં.
કોઈ એક જ ડિવાઇસ અલાઉ કરેલું હશે. જો તમે વિન્ડોઝ કરશો તો વિન્ડોઝમાં યુઝ કરો, એન્ડ્રોઈડ કરો છો તો એન્ડ્રોઈડમાં, અને એપલ કરો છો તો એપલમાં. તો જે તમને ડિવાઇસ અનુકૂળ આવતું હોય ડિવાઇસની અંદર તમે લોગિન કરીને ટેસ્ટ સિરીઝને એટેમ્પ્ટ કરી શકો છો. ઘણો વધારે સમય છે આપણી પાસે, બહુ વહેલાથી આપણે પ્રિપેર થઈ રહ્યા છીએ આ એક્ઝામ માટે. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ વેરી બેસ્ટ. સિરિયસલી ટેસ્ટ પેપર એટેમ્પ્ટ કરો, સિરિયસલી તૈયારી કરો, રિવિઝન કરો, ખાસ પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું તમને વધારે સારું રિઝલ્ટ મળશે. અને આવી મોટી ભરતી 60 સીટ વાળી ભરતી આઈટીઆઈ પ્રિન્સિપલ માટે આવનારા નજીકના ભવિષ્યમાં આવશે નહીં. તો આ તમારી એક બેસ્ટ અને લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. એવું સમજીને એક્ઝામની પ્રિપરેશન કરો જેથી કરીને તમે આજ ભરતીની અંદર સિલેક્શન લિસ્ટમાં નામ મેળવો. ડન. સંકલ્પ એજ્યુકેશનના બીજા કોઈ કોર્સિસ વિશે માહિતી મેળવવી હોય, ટેસ્ટ સિરીઝની અંદર કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવતો હોય અથવા કોઈ ડાઉટ હોય તો સોલ્વ કરવા માટે સંકલ્પ એજ્યુકેશનના મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આવા વધુ વિડીયો જોવા માટે અને વધારે ઇન્ફોર્મેશન લેવા માટે સંકલ્પ એજ્યુકેશનના અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમે સંકલ્પ એજ્યુકેશનને ફોલો કરી શકો છો. જલ્દીથી આપણે એક નવા કોન્સેપ્ટ, નવા વિડીયો, નવી કોઈ વાત સાથે યુટ્યુબ ઉપર મળીશું. આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. જય હિન્દ, જય ભારત.